बर्हापीडं नटवरवपुः कर्णयोः कर्णिकारं बिभ्रदवासः कनककपिशं वैजयन्तीं च मालां रन्ध्रानवेणोरधरसुधया पूरयन् गोपवृन्दैर्वृन्दारण्यं स्वपदरमणं प्राविशद्गीतकीर्तिः। श्रीकृष्णः सच्चिदानन्दो नित्यलीला विनोदकृतः सर्वागमविनोदी च लक्ष्मीशः पुरुषोत्तमः। आदिकालः सर्वकालः कालात्मा माययावृतः भक्तोद्वारप्रयत्नात्मा जगत्कर्ता जगन्मयः। नामलीला परो विष्णु व्यासात्मा शुकमोक्षदः व्यापी वैकुण्ठदाता च श्रीमद्भागवतागमः। शुकवागमृताब्धिन्दुः शौनकाद्यखिलेष्टदः भक्तिर्प्रवर्तकस्त्राता व्यास चिन्ता विनाशकः सर्वसिद्धान्तवाग्मात्मा नारदादखिलेष्टदः अंतरात्मा ध्यानगम्यो भक्तिरत्नप्रदायकः। ભગવાન શ્રી હરિ નારાયણના વિગ્રહરૂપ એમના સ્વરૂપ એવા ભાગવતજીના પ્રાણ સ્વરૂપ એવા ભગવાન શ્રી કૃષ્ણના શરણની અંદર વંદન કરીએ. કેમ કે અત્યારની કથા એ આપણે કંઈક એવી લેવાની છે. 5મા સ્કંદની અંદર એ પરીક્ષિતજીને મહારાજ શુકદેવજી એ ખગોળ ભૂગોળની કથા કહે છે કે આ સૃષ્ટિ આખી ચરાચર જે દેખાય છે અને એ ચરાચર દેખાતી સૃષ્ટિનું વર્ણન કેવું હોય, એ સૃષ્ટિની ઉત્પત્તિ કઈ રીતે થઈ, એમની અંદરના જે બધા નિયમો છે, સ્વયં સંચાલિત જે આ સૃષ્ટિ છે એ સૃષ્ટિની રચના અને એમની સંચાલન અને સંતુલિતતાને દર્શાવે છે. અને સ્વર્ગલોક અને નર્કલોકની વાત પણ એ પરીક્ષિતજીને શુકદેવજી કહે છે. ભરતજીના વંશ બાદ ભૂગોળ અને ખગોળ એમનું વર્ણન કર્યું. જંબુદ્વીપ, પ્લક્ષદ્વીપ, શાકદ્વીપ, શાલ્મદ્વીપ, કૌંચદ્વીપ અને કુશદ્વીપ, પુષ્કરદ્વીપ વગેરે ઇલાવર્ત એવા અનેક દ્વીપો અને અનેક વસ્તુઓ જે છે એમને વર્ણન કરીને આપણે અત્યારે બ્રાહ્મણો જ્યારે કોઈ પણ વિધિ કરાવે ત્યારે એમ જ કહે છે ને, જંબુ દ્વીપે ભરતખંડે નૈમિષારણ્યે. તો આ બધા આપણા એડ્રેસ છે. આપણે કેમ કોઈ પણ સિટીની અંદર રહેતા હોય, કોઈ શહેરની અંદર રહેતા હોય તો અમુક શહેર પછી એમની અમુક સોસાયટી પછી એમની અંદર અમુક નામનું અથવા તો અમુક નંબરનું ઘર. કોઈ ગામ હોય તો આ ગામ
એ એમનો તાલુકો, એમનો જિલ્લો, રાજ્ય અને દેશ, આ પ્રમાણે આપણે એડ્રેસ આપીએ છીએ. અને પછી આવે વ્યક્તિનું નામ. તો એમ આ આખો આ સૃષ્ટિની અંદર અનેક દ્વીપો છે. એમાં ભારતખંડ અને જંબુદ્વીપ, નૈમિષારણ્ય એ આપણું અહીંયાનું એ એડ્રેસ છે. અને એ એડ્રેસ પિતૃલોકમાં, દેવલોકમાં, સત્યલોકમાં, જ્યાં જ્યાં પણ આપણે સત્કર્મ કરીને ત્યાં આપણી કોઈ પણ ઇન્વેસ્ટ કરીએ ને ત્યારે એડ્રેસથી મોકલીએ છીએ. પિતૃલોક એમની અંદર આપણે તર્પણ કરતા હોઈએ ત્યારે આ બધી વસ્તુઓને આ ઘટના બધાએ સાંભળી જ હશે કે જ્યારે તર્પણ વિધિ થતી હોય અથવા શ્રાદ્ધ વિધિ હોય તો ત્યારે એ સમયની અંદર બ્રાહ્મણો બોલાવે, આપણું નામ બોલાવે, અમુક તિથિ, અમુક વાર, અમુક સંવંતસર, ત્યાર પછી ભરતખંડ, ભૂલોક, ભરતખંડ, જંબુદ્વીપ, આમ કઈ અને બધું જ સરનામું કરી અને પછી એમ કહે છે કે આ અમુક વસ્તુ છે એ અમુક હિતાય અથવા અમુક અર્થાય કરિષ્યામી. હું આ વસ્તુ મારા કોઈ આગળના પિતૃઓ અથવા કોઈ વડીલો જેમનું મૃત્યુ થયું છે એમના માટે કરું છું, અથવા તો કોઈ પણ દેવતાઓને પ્રસન્ન કરવા માટે હોય તો કોઈ પણ દેવતા પ્રીત્યાર્થે અહમ કરીશે આટલું બોલાવે છે. એમની પાછળનું કારણ એ જ છે કે આપણું સરનામું, આપણી નામને તો કેટલાય દુનિયામાં હશે, એકના એક નામવાળા વ્યક્તિ કેટલાય હોય છે. તો એનું પાક્કું સરનામું કરી અને જેમ બેંકમાં આપણે આઈડી આપીએ ને એ બધા પ્રૂફ એકઠા થાય ને પછી એ જ આઈડીમાં ખાતામાં જ પૈસા જાય, એક પણ નંબર ફરે તો વળી એ ખાતું બદલી જાય. તો એમ આપણા એડ્રેસને લિંક કર્યા છે આ બધી વસ્તુ. તો એમ આપણા ખંડોના નામ બતાવ્યા છે અને એ બધા ખંડ અને આ બધી જ વસ્તુઓના એ માલિક કોણ છે તો કે નારાયણ છે, શ્રી હરિ છે. અને એ શ્રી હરિના આપણે બધા જ સંતાનો છીએ. પણ જે વ્યક્તિ કે જે જીવ જેવા કર્મ કરે છે ને એને એવા ફળ મળે છે. એટલે સુખદેવજીને કહે છે, સુખદેવજી કહે છે કે પરીક્ષિત તે જેવા કર્મ કર્યા હશે એ કર્મ પ્રમાણે ફળ મળશે. પરંતુ જો આ જીવ 7 દિવસ માટે અથવા તો ચોક્કસ અમુક સમય માટે ભગવાનની ભક્તિમાં, ભગવાનની પ્રીતિમાં લાગી જાય તો એના કરેલા કર્મો જે છે એમના ફળ જે છે એ દુષ્કર્મના ફળ છે એ થોડાક પાછા ઠેલાવી શકાય છે. અને દુષ્કર્મ કરેલા હોય તો એમના ફળ સ્વરૂપે એમને નર્ક મળે છે અને સદકર્મ કર્યા હોય તો એમના ફળ સ્વરૂપે એમને સ્વર્ગ મળે છે. ત્યારે રાજા પરીક્ષિત એ કહે છે કે મહારાજ, સ્વર્ગ લોકનું તો મેં સાંભળ્યું છે કે ત્યાં સત્કર્મ કરેલા વ્યક્તિ જાય છે. દેવતાઓ પણ અમૃતનો કળશ લઈને પહેલે જ દિવસે આવ્યા હતા તો એમણે પણ કહ્યું હતું કે સ્વર્ગલોકની અંદર જાવ એટલે આનંદ, વૈભવ અને વિલાસ છે. પરંતુ નર્કલોકમાં શું છે મારે એ જાણવું છે. લોકો બધા અમુક અમુક વસ્તુને એમના વર્ણન અલગ અલગ કરે છે તો એ વિશે મારે જાણવું છે. અને ત્યારે સુખદેવજી કહે છે કે કર્મ અનુસાર મનુષ્યની શ્રદ્ધા 3 પ્રકારની છે અને એ 3 પ્રકારની શ્રદ્ધાને કારણે એ લોકો પોતાના ફળ ભોગવે છે. 7 પ્રકારના એ નરકો છે અને આમ આપણે ગણીએ 7 પ્રકારના નરકો, બાકી નર્ક લોક એ 21 છે. તામિસ્ત્ર, અંધતામિસ્ત્ર, રૌરવ નામનું નર્ક છે, મહારૌરવ નામનું નર્ક છે, પછી કુંભીપાક નામનું પણ એક નર્ક છે, કાલસૂત્ર નામનું નર્ક અહીંયા સુખદેવજી દર્શાવે છે, અસિપત્રવન એ નામનું નર્ક છે, શુકરમુખ નામનું નર્ક છે, અંધકૂપ નામનું નર્ક છે, કૃમિ ભોજન, સંદર્શ, સુપ્તસૂર્મી, વ્રજકંટક શાલ્મી, વૈતરણી, પુયોદ, પ્રાણરોધ, વિષ્ણન, લાલાભક્ષ, સારમ્યયોદન, અવિચી અને અયહમાન આ બધા નરકો છે. ઉપરાંત બીજા પણ 7 નરકો ગણાય છે જે છે ક્ષારકર્દમ, રક્ષોગણ ભોજન, શૂલપ્રોદ, દંડશુદ્રક, અવટ નિરોધન અને પર્યાય વર્તન અને
સૂચિમુખ, આ બધા નરકોમાં જેમણે જેવા પાપ કર્યા હોય ને એવા એવા દંડ, એવી એવી સજા ભોગવવાને માટે થઈને એવા એવા લોકમાં આ જીવને જવું પડે છે. જે મનુષ્ય પારકા ધનનું અને સંતાનનું અગર સ્ત્રીનું હરણ કરે છે તે તામિસ્ત્ર નામના નરકમાં પડે છે. જે મનુષ્ય બીજાની છેતરપિંડી કરે અને બીજાને છેતરી અને બીજી બધી એમની વસ્તુઓનો ઉપયોગ કરે તે અંધ તામિસ્ત્ર નામના નરકની અંદર પડે છે. જે મનુષ્ય પોતાના ભરણ પોષણમાં જ માત્ર રત રહે છે કે બીજી કોઈ પણ વસ્તુની અંદર પોતાનું ધ્યાન નથી હોતું, બસ ખાવા પીવાની વસ્તુ કમાવું, સારું સારું ભોજન કરવું, હરવું અને ફરવું, પોતાનામાં જ જે રત રહે છે એ રૌરવ નામના નરકમાં પડે છે. અને જે મનુષ્ય જીવ હિંસા કરી પશુ પક્ષીઓને જીવતા જ રાંધે છે તે કુંભીપાક નામના નરકમાં પડે છે. હવે અત્યારે આપણે એમ કહીએ કે બલિ દેવાની પ્રથા અથવા તો ખાવાની એટલી વસ્તુઓ આ લોકની અંદર ઈશ્વરે બનાવી છે, ભગવાને બનાવી છે, છતાંય પણ આપણે એવા છીએ કે બદામ છે, કાજુ છે, કે કોઈ ફ્રૂટ છે, કોઈ ફળ છે, અને જે સાત્વિક વસ્તુઓ કહેવાય એવી બધી જ વસ્તુઓને છોડી અને આપણે અત્યારના લોકો એ પશુ પક્ષીના માંસને ખાય છે. હવે પશુ પક્ષીના માંસની અંદર ખબર નહીં, ઈશ્વર જાણે કે એને શું એવો સ્વાદ મળે છે કે જે સ્વાદને માટે થઈ અને એ બીજા જીવની હિંસા કરવાથી પણ બીતા નથી. તો આવા લોકોએ કુંભીપાક નામના નરકમાં પડે છે. જે મનુષ્ય માત પિતાનો, બ્રાહ્મણો અને શાસ્ત્રનો દ્રોહ કરે છે એ કાલસૂત્ર નામના નરકમાં પડે છે. જે મા બાપે પાલન પોષણ કરી અને જે બાળકોની એમને ઈચ્છા હોય કે મારી વૃદ્ધાવસ્થા આવે, અશક્ત અવસ્થા આવે અને એ અશક્ત અવસ્થાની અંદર આ બાળકો એ મારો સહારો બનશે, પણ એ સહારો બનવાને બદલે એ બાળકો જ્યારે માત પિતાને તરછોડી દે છે અથવા તો એમની સાથે દગો કરી એમનું ધન, એમની મિલકત, આ બધી વસ્તુને પોતાની છે એમ સમજી અને લઈ લે અને માવતરને તરછોડી દે, ત્યારે એ લોકો આવા નરકની અંદર પડે છે કે જે કાલસૂત્ર નામનું નરક છે. જે મનુષ્ય સુખી હોવા છતાં પણ પોતાનો ધર્મ ત્યાગ કરી અને પાખંડ અથવા પાખંડવાળા ધર્મમાં ભળે છે અને એવા લોકો અસીપત્રવન નામના નરકમાં પડે છે કે એમને ક્યારેય પછી કોઈ દશ કે રસ્તો સૂઝતો નથી. કેમ કે જીવનની અંદર પોતાની પાસે ધન હોય, ઐશ્વર્ય હોય, સમય ઈશ્વરે આપ્યો છે, આટલું બધું હોય ને છતાં પણ એ લોકો જ્યારે સત્કર્મ કરવાથી પાછળ રહી જાય છે, દાન આપી શકતા નથી અથવા આપતા નથી, બીજા આપતા હોય એને પણ અટકાવે છે, તો આવા લોકો અસીપત્ર વન નામના નર્કની અંદર જાય છે. આવા નર્કના અનેક પ્રકારો છે અને અનેક એવા કામો છે કે દુષ્કામને કારણે એવા ફળ ભોગવવાને માટે થઈ અને એ જીવ એવા નરકમાં જાય છે. મનુષ્ય બીજાની પીડાને જાણતો નથી. પોતાને કંઈ થાય તો જ ખબર પડે, બીજાને થાય તો એની તો માત્ર એ કલ્પના જ કરે. હવે જ્યારે રસોઈ કરતા હોય અને હાથની અંદર ચપ્પુ વાગી જાય ત્યારે ખબર પડે કે આ કંઈક વાગે અને લોહી નીકળે ત્યારે કેટલી વેદના થાય. અને એનો એ જ માણસ, એનો એ જ મનુષ્ય કદાચ એ કોઈ પશુ કે પક્ષીને લાવી અને એમનું માંસ રાંધે છે, એમને કાપે છે, તો ત્યારે એની પીડાનો અહેસાસ એ મનુષ્ય પોતે કરી શકતો નથી. પોતાને પીડા થાય છે જ્યારે કંઈ લાગે ત્યારે, અને છતાં પણ બીજાની પીડાનો જે અહેસાસ નથી કરતા. એવા લોકો જીવજંતુઓને પીડા કરે અને એ લોકો અંધકૂપમાં જઈને પડે છે કે જે અંધારો કૂવો આપણે કહીએ કે જેમની અંદર પ્રકાશ જેવી વસ્તુ જ નથી. હંમેશાને માટે એ અંધારા વસ્તુની અંદર જે એટલે કે અજ્ઞાનતાની અંદર જઈને પડે છે. એનામાં ક્યારેય જ્ઞાન આવવું એવી વસ્તુ આવતી નથી. પોતાને જે મળેલી વસ્તુ હોય અથવા તો પોતે કમાયેલી વસ્તુ હોય એ વસ્તુનો ઉપયોગ કે ઉપભોગ પોતે એકલા જ કરે. ભાઈઓ હોય કે કુટુંબીજનો હોય અથવા તો જે જરૂરિયાતમંદ હોય એ વ્યક્તિને જે આપતો નથી અને પોતાનું ધન પોતાને જ માટે વાપરે છે, અને એવા જીવ એ સાધન સંપન્ન હોવા છતાં પણ બીજાની વસ્તુઓ ચોરે છે, એ કૃમિ ભોજન નામના નરકમાં પડે છે. આવા અનેક પ્રકારના નરકો
એ મહારાજ શુકદેવજી પરીક્ષિતને બતાવે છે. જે બ્રાહ્મણ કૂતરા, બિલાડા, ગધેડા અને ઘેટા જેવા પશુઓને પાળે છે કે શિકાર કરે છે કે હિંસા કરે છે તે પ્રાણરોધક નામના નરકમાં પડે છે. હવે સમજદાર થઈ અને છતાં પણ અમુક એવા કાર્યો કરે તો એમના કારણે પણ નરક ભોગવવું પડે છે. જે મનુષ્ય યજ્ઞમાં પશુની હિંસા કરે છે તે વિષ નામના નરકમાં પડે છે. આપણે પહેલાં જ કહ્યું એ રીતે કે બલિ આપવી કે આ બધી વસ્તુ કે આ પ્રથાઓ એમનો ખરેખર ક્યાંય જાજો ઉલ્લેખ નથી, અને છતાં પણ મનુષ્ય પોતાની સુખની પ્રાપ્તિ માટે, પોતાનો ઐશ્વર્ય દેખાડવા માટે એ નિર્મમ હત્યાઓ કરે છે. નિર્જીવ પ્રાણીઓને જાણે કે નિર્જીવ છે એવું ગણી અને એમનો જીવ એ હરી લે છે, પણ એ લોકો પણ નરકમાં પડે છે. દ્વિજવર્ણ બીજાઓની સ્ત્રી સાથે એ સંબંધ કરે તો એ પણ લાલાભક્ષ નામના નરકમાં પડે છે. જે મનુષ્ય ચોરી કરે છે, બીજાના ઘરબારને બાળે છે, બીજાને ઝેર આપે છે અથવા કોઈ ભેળસેળ છે, આટલું બધું આવું કંઈ પણ કરે છે, તોલ આપવામાં, હિસાબ કરવામાં જૂઠું બોલે છે, તે અવિચી નામના નરકમાં પડે છે. બ્રાહ્મણ કે બ્રાહ્મણી અથવા તો કોઈ પણ સદગૃહસ્થ કહેવાય કે ઉચ્ચ કોટીના લેવલની અંદર જેમનો જન્મ થયો હોય અને એવા વ્યક્તિઓ એ જ્યારે મદિરાપાન કરે અથવા તો માંસ ભક્ષણ કરે તો એ બધાય અયમાન નામના નરકમાં પડે છે. આવા અનેક પ્રકારના નરકોની વાત એ મહારાજ શુકદેવજી એ મહારાજ પરીક્ષિતને સંભળાવે છે. અને આ બધાની વાત થયાથી ત્યારબાદ એ 5મો સ્કંધ ત્યાં પૂર્ણ થાય છે અને 6ઠો સ્કંધ એ પુષ્ટિલીલા છે. રાજા પરીક્ષિતજીને શુકદેવજીએ નરકમાં જવાના વખત ન આવે એટલા માટે ઉપાય બતાવ્યા છે કે તારે હંમેશાને માટે થઈ અને દરેક જીવની સાથે જેટલો સમય તારી પાસે છે ત્યાં સુધી દરેક જીવની અંદર પરમાત્મા વસેલા છે એવું દર્શન કરવું. કોઈ પણને કંઈ પણ વસ્તુની જરૂર હોય તો એમને કંઈ પણ આપવા માટે તત્પર રહેવું. તારી પાસે જેટલી સંપત્તિ છે, જેટલું ધન છે કે તારું જે કહેવાય એ વસ્તુને દાન કરવા તત્પર રહેવું. અને સૌથી મોટામાં મોટી અને સૌથી અગત્યની અને મહત્વની વાત કે ચિત્તને હંમેશાને માટે થઈ અને ઈશ્વરમય રાખવું, શ્રી કૃષ્ણમય રાખવું, કે જે શ્રી કૃષ્ણના મય તારા દાદા અને પરદાદાઓ હતા કે જેમણે શ્રી કૃષ્ણનો આશ્રય લઈ અને કુરુક્ષેત્રના મેદાનની અંદર એ યુદ્ધને જીત્યા હતા. અને એવા એ યુદ્ધને જીતનાર એવા તારા દાદા અને પરદાદાઓને જીત અપાવનાર ભગવાન શ્રી કૃષ્ણ એ દરેક વસ્તુઓની અંદરથી જીવને, આત્માને બચાવી અને પોતાના અંદર સ્થાપિત કરનાર છે અને એટલા સક્ષમ છે. તો એના માટે થઈ અને દરેક જીવે હંમેશાને માટે શ્રી કૃષ્ણમય રહેવું જોઈએ અથવા તો પરમાત્મામય રહેવું જોઈએ. આવું વર્ણન એ શુકદેવજી 5મા સ્કંધની અંદર કહી અને 5મો સ્કંધ પૂર્ણ કર્યો છે.